જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આજે આપણે ગાયોને બે આવવાની છે ઝાર. હું તમને ઝાર પણ બતાવી દઉં. આ ઝાર છે 3 થી 4 વીઘા. આપણે માતાજીઓ પણ આવી જઈ છે. ભાઈ આઘા દો જવા દે હા હા જોજે ભાઈ આ બાઈક આઘોડો બાજુમાં રે. માતાજીઓ પણ આપણી ઝારમાં આવી જઈ છે બધી. મહલ જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. પડી હે મહા જય માતાજી, હર હર મહાદેવ, જય હો. આપણે પણ માતાજી બધી પોખી જઈ છે ઝારમાં. મહલ માતાજી પણ મસ્ત આજે લીલું મળી ગયું છે એકદમ. ઊભી ઝાર છે, બાજરી છે, અંદર થોડી મકાઈ છે. જય ગૌ માતા બધાનો, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કોણ કહેતું તું ભાઈ? જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. વિડીયો ભાઈ બધા લાઈક કરી દેજો, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હજુ માતાજીઓ તો આવી જ છું પણ જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. જય ગૌ માતા. વિડીયો બધા લાઈક કરી દેજો, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. આજે જો કે દિવસ સારો થઈ ગયો છે. જેમ કે તાપમાં અમારે પણ મોત આવી ગયું હતું 2 દિવસથી. આજે માતાજીને પણ પાણીનું પણ રેડી કામ છે. જેમ કે પાણી પણ નજીક છે એકદમ અવાડાનું, પણ જ્યારે પણ નજીક મળી જાય છે. જેમ કે હજુ તો 3 વીઘા આગળ પણ ગાયો છે, પોકી જઈ છે. હવે તો ચિંતા જેવું છે નહીં. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. આપણે વિડીયો કરીએ છે પૂર્ણ. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.